તો ચાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો રોજે રોજ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આજે આપણે વાત કરીશું મોરપંખની। જ્યોતિષશાસ્ત્ર અનુસાર મોરપંખનું ખૂબ જ મહત્વ છે। જો વ્યક્તિ ઘરમાં યોગ્ય દિશામાં મોરનું પંખ રાખે છે તો તેની કિસ્મત ચમકી જાય છે। તેને નવગ્રહનું પ્રતીક કહેવામાં આવે છે। કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, તમે જાણતા હશો કે ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીંછા ખૂબ જ પ્રિય હતા। વાસ્તુશાસ્ત્રમાં પણ મોરનું પીંછ ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે। ઘરમાં મોર પંખ રાખવાથી દેવતાઓ અને નવગ્રહોનો પણ વાસ થાય છે। આ કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી, સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે। ઘરમાં મોર પંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે। ઘરમાં મોર પંખ રાખવાથી સુખ શાંતિ બની રહે છે। મોર પંખ ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ। આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે। નાણાકીય તંગી પણ દૂર થાય છે। પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે। આ સાથે તે આવકના નવા સ્ત્રોત બને છે અને જેના કારણે ઘણો નફો થાય છે। તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે। મોર પંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે। જે વ્યક્તિની રાશિમાં રાહુ દોષ હોય તો તેમણે પોતાના ખિસ્સા કે ડાયરીમાં મોર પંખ રાખવો જોઈએ। આમ કરવાથી રાહુ દોષ દૂર થઈ જાય છે અને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી। તો મિત્રો, ઘરનો મેઇન ગેટ જો વાસ્તુના અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર 3 મોર પંખ લગાવી દો। આ મોર પંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો। આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે। પતિ પત્નીની વચ્ચે મોટા ભાગે લડાઈ ઝઘડા થતા હોય છે તો સુખી દાંપત્ય જીવન માટે બેડરૂમમાં મોર પંખ લગાવી દો। આમ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે। જીવનમાં સફળતા મેળવવા માટે હંમેશા પોતાની પાસે એક મોર પંખ રાખો। આ મોર પંખથી નીકળનાર સકારાત્મક ઉર્જા તમને કોઈ પણ કામને પૂરું કરવામાં મદદ કરશે। જો કોઈ વ્યક્તિ મોટા ભાગે ખરાબ સપના જુએ છે તો માથા પર મોર પંખને રાખવાથી ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે। મોર પંખને ઘરના દક્ષિણ પૂર્વી સ્થાનમાં રાખવાથી ઘરમાં હંમેશા બરકત થાય છે। એવામાં ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી। તો મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમે તમને આવા વિડીયો બનાવી શકીએ અને મોકલી શકીએ। નમસ્કાર।